એની જે ઉલ્લેખ છે રામાયણ મહાભારતની અંદર છે. અહીંયા તમને ડેમો શરીર બનાવ્યું છે અને પંચતત્વથી આ પૃથ્વી બનાવી છે કે આકાશ, જળ, વાયુ, પૃથ્વી અને જો આ પંચતત્વથી આપણું શરીર બન્યું છે તો જમીનની ઉર્જા આજે આપણને મળતી નથી. એની ઉપરથી આપણી આ પ્રોડક્ટ છે. કારણ કે આપણા આગળની પેઢી જે સ્વામીએ કીધું ને કે અત્યારે 60 વર્ષ તો ભારતની એવરેજ લાઈફ છે, આપણી એવરેજ લાઈફ થઈ ગઈ છે 60 થી 65 વર્ષ. કોઈ 100 વર્ષ જીવે, કોઈ 20 વર્ષ જીવે, કોઈ 10 વર્ષ જીવે, કોઈ 110 વર્ષ જીવે, પણ એવરેજ અત્યારે છે ને આપણી લાઈફ 60 થી 65 જ થઈ ગઈ છે. તો અત્યારે હાલની તકે જાપાનની અંદર 110 વર્ષ લોકો જીવે છે, ત્યાંની એવરેજ લાઈફ 110 વર્ષ છે. અને અત્યારે પણ માહોલ છે, યુદ્ધ ચાલે છે ને, તો એ પેલા યુદ્ધ થયું હતું જ્યારે જાપાનની અંદર પેલા બોમ્બ નાખ્યા હતા ત્યારે એ લોકોએ શું કામ નાખ્યા હતા કે એનું આયુષ લેવલ નીચું જાય, પણ નથી ગયું. ત્યાં ખોટ ખાપણ વાળા થોડા એ રહી ગયું છે રેડિયેશનના હિસાબે. પણ આજે યુદ્ધ ચાલે છે, કાલે વિશ્વ યુદ્ધ થાય તો આપણને આ નુકસાન જ છે ને. બધાને ખબર છે ને, આ ડિટેલમાં હું જવા માંગતો નથી, પણ મારું કહેવાનું મીનિંગ શું છે કે આ રેડિયેશન પણ આજે નહીં તો આપણા બાળકોને નડે.